એ વાત હકીકત છે। એટલે હું આપણે આ પ્રસંગ કહું ત્યાં સુધી ખાસ સાંભળજો, સરસ રીતે આપ સાંભળો છો। આ તો અમારે ટેવ હોય કલાકારોને। હવે સાંભળજો, હવે સાંભળજો। તમે અહીં હું ખવડાવવા આવ્યા છો, સાંભળવા તમે આવ્યા છો, પણ કે ધર્મ માટે શું કર્યું છે ત્યારે સનાતન સંસ્કૃતિ, દુનિયામાં 43 સંસ્કૃતિ ધર્મ હતા, આપણે છે એવા કાળના જડબામાં ઓરાઈ ગયા। સનાતન સંસ્કૃતિ અડીખમ ઊભી છે, હજી સુધી ઊભી છે। હા, એટલે વાત આ છે। હાંજનું ટાણું બરાબર ઉદયાચલના અસ્તાસળના પહાડની નીચે સૂરજનારાયણ બરોબર દેખાતા બંધ થાય એવે ટાણે પ્રભા ક્ષેત્રમાં વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ દરિયો છે ઘુઘો 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 મારે છે સોમનાથના મંદિરને। મંદિર તૂટલ ફૂટલ છે પણ મહાદેવ બેઠા છે। એ મહાદેવની પૂજારીઓ આરતી કરે છે, નગારા વાગે છે। એવે ટાણે આંગળીએ 7 વર્ષના દીકરાને લઈને એક બાઈ આવે છે। આવી જાય તમને હમણાં સમય છે એટલે મને અહીં ઘોળ થાય, ગીતો ગાયા કરી, પણ હવે સમય આવી ગયો કે અમારે રોજ એકાદી વાત કહેતું રહેવું પડશે। એટલા માટે કોઈને એમ કરી ગયું ને અમે આપણે તો આઝાદ ને મોજથી કરી ગયા, દેદી હમે આઝાદ साबरमती के संत तूने कर दिया कमाल। महात्मा गांधी ने मारा वंदन छे, खूब देश माटे मेहनत करी, पण आपणे एने बहु आप्युं। दरेक नोट में बैठा छे वंदनीय पूज्य बापू, एने वंदन। पण बिना खड़क बिना ढाल कोई खुर्शीए खाली न करे, मगज में कोई वेम होय तो काढी नाखजो। केटलाय लोही रेणाना हे के हवे मारा बाप पासे लई जा, बेटा घरे आ लेवी जीत न करे। नहीं मां, मारा बाप पासे लई जा। हवे जो पगे लागी लीधुं ने, हवे लई जा। अरे बेटा घरे आ आने जीत न कराय। बहु जયારે રકજક થોડી વાર આલી ને કીધું મિત્રો સોમનાથના પટાંગણમાં, સોમનાથ દાદાના મંદિરની આગળ પટાંગણમાં બાળક 7 વર્ષનો તેદી એટલું કહેતો તો પરમાર સાહેબ કે માં કાયમ મને બાળક કામના એમ ખીજવે છે, તું નબાપો છો, બાપ વગરનો છો, તારે બાપ નથી। અને હું સાંભળી લેતો તો ઈ મંદિરમાં બેઠો ઈ આખી દુનિયાનો બાપ છે સોમનાથ। હું દુનિયાના બાપની નહીં, મારા જન્મદાતા મારા બાપની વાત કરું। મારો બાપ ક્યાં દેખાડ માં, કેમ નથી નામ દેતી? કાઈ બીક છે, કાઈ હરમ છે, કાઈ ભૂલ છે? મારો બાપ કોણ આજ કે નકર ડગલું નહીં માંડવા અહીંયાથી, તારાથી નામ નથી લેવાય એવું છે? એટલું જ્યારે 7 વર્ષના બાળકે મિત્રો કીધું ને ત્યારે બાવડું પકડ્યું 7 વર્ષના બાળકનું। સોમનાથના મંદિરની આગળ પાળીઓ હતો, એ પાળિયાની સામે પલોઠી વાળીને માં બેઠી। 7 વર્ષના દીકરાને કીધું બેટા બેસી જા અહીંયા। દીવો કર્યો અને પછી આહુડા પાડ્યા 2 હો ઈ બાઈએ। અને પછી કીધું બેટા હવે સાંભળી લે, રાડ્યું નાખે ને કેદુણો, તને ગામના છોકરા કે ને મારો બાપ ક્યાં, તું નબાપો છો એમ કહે છે ને, અને તું મને પૂછ્યા કે ને મારો બાપ ક્યાં, મારો બાપ। મેં તને કીધું મંદિરમાં બેઠો ઈ તારો બાપ, તો બેટા તું માનતો નથી ને એમ કે ઈ તો દુનિયાનો બાપ છે। તો હવે બેટા સાંભળી લે, તને તારા બાપની વાત કરું। ઈ બાઈ 7 વર્ષના બાળકને મોરારદાનભાઈ વાત અને એમ કે છે કે સાંભળી લે બેટા, 8 વર્ષની વર્ષ વીત્યા છે, જાજી વાર નથી લાગી આ પ્રસંગને। અરછીલા કરી અને ગામ 22 વર્ષનો તરવરિયો યુવાન જવાની ભગડતુતી રમતી આવે છે। લાલ ટહેરું આંખોમાં પડી છે, ગાલ માથે લાલ ટહેરું પડતી આવે છે। ઘટમાં ઘોડા થન ગને, આતમ વીજે પાંખ, અણ દીઠેલી ભૂમિ ભરે, તેથી યૌવન માંડે આંખ, ઘોડલા ખેલવે। તરવરિયો 22 વર્ષનો યુવાન, જોજો બાય 7 વર્ષના બાળકને પાળિયા સામે બેહીને વાત કરે છે। પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાખી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા ખરા ગાબે રાત, ઘોડા ખેલવે, શિકાર કરે, રમતું રમે। એમાં ગેડી દડે રમી બપોર નિમા પછી ઈ તરવરિયો 22 વર્ષનો યુવાન ઘરે આવે છે। ઘરે આવીને ભાભી માને કીધું ભાભી માં જટ ખાવાનું આપી દો, મને બહુ ભૂખ લાગી છે, જટ આપો, મને બહુ ભૂખ લાગી છે। ખાવા બેઠો, ભાભી માં કીધું લે દેવરજી આપું છું, એમાં ઉતાવળ ના કરો, લ્યો આપું, લ્યો આ થાળી, આ રોટલો, આ દહીં, આ ફલાણું, આ ઢીકડું। છતાંય યુવાન શું કહે છે, માં ભાભી માં હું ખાવા બેહું ને આવીને એટલી વારમાં ખાવાનું આવી જવું જોઈએ, તમને ખબર પડે કે નહીં ભાભી માં? મને એક ક્ષણ પણ મોડું થાય ન હાલે, એક ઘડી ન ચાલે માં, માર મને તરત ખાવાનું જોઈએ, ક્યારે હોવું જોઈએ માં? ભાભી માં બહુ જ્યારે બોલવા હારી નારી જોઈજો, પુરુષ શક્તિ પરાજ થાય ત્યાંથી ભારતની શક્તિની શરૂઆત થાય છે, નારી શક્તિની। ત્યારે ભાભીમાં બોલી, જોઈજો એક જુવાનને જગાડવા માટે। અહીંયા જેમ ભાભીમાં એ જ કીધું તું જાડેજાને
કે એટલું બધું પાણ હોય તો તોળી ઘોળી તોળી તરવાર ને તોળી નારી લઈ આવી ખબર પડે કાઠિયાવાડ માંથી જાતે જવાનો લાગે મારો દેવર આટલું કીધું મિત્રો ભાભીમાં એમ કીધું કે સોમનાથ થી સખાતે જવાનો લાગે મારો દેવર તેથી તરવરીયો યુવાન એટલું બોલ્યું ભાભીમાં સોમનાથ ની સખાતે શું કામ જવાનું કે દેવરજી તમને ખબર નથી કે ના ભાભી ત્યારે બોલે છે ભાભીમાં તમને ક્યાં ખબર હોય દેવરજી ઘોડા ખેલવા શિકાર કરવા તોફાન કરવા ઉલાળા મારવા અને ઘરે આવી રોટલા બગાડવા ઈ ઉલાળા મારવા શિકાર કરવા ગેડી દડે રમવું ઘોડા ખેલવા સાઉન્ડી શેરા ઉપર રાજપૂત ને બાલિશતા હતી જુવાન બાકી રોટલા બગાડવાનું તમે કયો છો તો હવે મને વાત કરો કે સોમનાથ ની સખાતે શું કામે જવું પડે મને સમજાવો હાલો શું છે એવું સોમનાથ દાદાને તકલીફ તેદી એને કીધું ઈ ભાભીમાં કે હમીરજી રાજપૂત દેવરજી સાંભળી લે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એવી રીતે ભારતના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે અને જફર ખાન સોમનાથના મંદિરને આ તિથિએ તોડવાનો છે લે છે તારે તાકાત સખાયનો હશે કાળા ડિબાંગ વસ્ત્રો હશે એક તરવારને જાટ કે હાથ હાથને કાપે એવા હશે એની વચ્ચે સોમનાથનું રક્ષણ કરવા જવાનું છે ઓ ગેડી દડે રમવાનું નથી અને તેદી આવી સુરસનો યુવાન બોલ્યો ભાભીમાં દુશ્મનના દળ ગમે એવા હોય પણ સોમનાથ દાદાની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં એક વખત દુશ્મનના દાંત ખાતા ન કરી નાખું તો હમીરજી ગોહિલ હા 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 અને ફરકાંત ભુજ થરકાંત અંગ ઘોડાની માથે સવાર થયો મારે ટૂંકમાં વાત કેવી છે મિત્રો બે દી પછી દાદા સોમનાથના પટાંગણમાં અમે યવનોના દળ હશે આ બાજુથી અમે રાજપૂતો હશું અરે સેનામાં જે બીજા આવવા ઈ હશે અને બરાબર સોમનાથના કેવો છે કારણ એટલું છે દુનિયાના જેટલા ઇતિહાસકાર જેટલા ફિલોસોફર અહીંયા બધા એવા ધુરંધર મિત્રો બેઠા સંતો બેઠા છે આપ બધા રાજાભાઈ એકાદ પ્રસંગ ન કહી તો અમને હોજરી ન વળે અમે વાતુના માણસ છીએ મામા અને હવે અમે નહીં કહી તો કોણ કહેશે એટલા માટે આ બહુ જરૂરી ઉપર અણુ બોમ્બ નાખશો ને તોય રાંકો નહીં બને પાછો ઉભો થઈ જાય જાપાન થઈ ગયું ને આપણે જાણીએ છીએ કે એના માટે કરવું શું કોઈ દેશને રાંકો બનાવી દેવો હોય તો એના દેશને એના યુવા ધનને દીકરીઓને દીકરાઓને એની ઉજળી વાતો ને એનો ઇતિહાસ ભૂલાવી દો એટલે એ પછી ક્યાંય ના નહીં રહ્યો યા હાવ હકીકત વાત છે 70 વર્ષ સુધી આપણા ઉપર ઈ જ ઘા કરવામાં આવ્યો કુતુબ મિનાર લાલ કિલ્લો તાજમહેલ આપણી ધરોહર બીજું બધું કાંઈ નહીં બરોબર મેવાડના એકલા રાણા કુંભાએ 32 માં કોક આ ટેકનોલોજી યુગમાં બનાવી તો જુએ ખબર પડે કેટલા દુઆઓ અમુક દુઆઓ એવા છે આપણને આખે આખા ભરી દે દુઆઓ આ દેશની ધરતીના સૂર્યના જે દુહાઓ છે મહારાણા પ્રતાપના આડે જે ઝાલા માન કે ઝાલા બીદા કયો એમણે જે ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા પણ લાગીને હમણાં પ્રોગ્રામમાં કચ્છમાં બોલ્યો તો ને અહીંયા બોલ્યો છું મને પાછું એમ થાય કે કોઈને ઓલું ન લાગે આપણે કોઈ દુભાય તો આપણને પાપ લાગે એમ બીજું કઈ નહીં પગે લાગી બધાય કલાકારોને બધાય મારા વડીલોને બધાય કથાકારો પૂજ્ય સંતોને બધાને મેં હાથ જોડીને હમણાં કીધું ને આજે કહું આપણને એમાં હું આવું નરકમાં મારે ટૂંકમાં અહીંયા કેવું છે પણ સંભુક ઉપર હું આજે અત્યારે નથી બોલતો સમય નથી એટલે પણ હું કચ્છમાં બોલ્યો તો હમણાં પ્રોગ્રામમાં હજી વખત આવે ત્યાં અમે બોલતા રહીશું અમે બધાની કહેવાનો અર્થ જવાબદારી બહુ મોટી છે જે પાઘડીમાંથી 5-5 રૂપિયા કાઢીને બુટાઓ ભાભાઓ મૂકી જતા હોય તો એ તો બીજા 117 ઈ ક્યાં ગયા કે આજ આપણે ખાલી દેખાડવાનું મારું કહેવાનું બધાને વંદનીયને પગે લાગીને હું કહું છું માપ અટાણેથી જ કરી દીજો પછી કાંઈ એવું આવશે નહીં નકામ વળી પાછું એવું બહુ ના થાય પણ હું હાસો છું એ તો હકીકત છે ખેર એ બાજુ નથી જવું મારે એક પ્રસંગ ખાલી કહેવો છે આ થોડો પ્રકાશ એટલે પાડું છું કે આપણી એમ સ્ટેજ ઉપરથી નવરાત્રીને હું કરવા માંગે છે એ અમારે સભ્યતા હોય એટલે અમારા લીટો ન વટાય હવે એને ઈ સુરપંખાને મારે ઈ કેવું છે કે 11 વર્ષની રાજપૂતાણી ઓઢણીના છેડા પકડીને એમ કહેતી હતી કે માં ઘડીક ઊભી જાઓ મોટા બા ઘડીક ઉભા રહ્યો દાદીમાં ઘડીક ઉભા રહ્યો હવની પેલા પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાંકી પડે ભલા એવું કેટલું હાલે છે
જાગો ગ્રાહક જાગો, જાગતે રહો. એટલે અમે અહીંયા મસાલું લઈને નીકળ્યા છીએ અમે બધાય. આ બહુ મોટી વાત, તમે અમને કાંઈ નથી આપતા, અહીં જાહેરમાં કહી દઉં છું. બોલીવુડ વાળો નાનામાં નાનો શરૂઆતનો કલાકાર 25 લાખ લે છે, નાનો પછી ઉપરના તો કરોડો સુધી છે. અને બે બાજુ હિમાલયાની બોટલું જોઈ ટેબલ ઉપર, વચમાં હળિયું કાઢીને ગાવાનું. અને ગીતે કેવા ખબર, માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી કર પાટી મેં માલ પીએંગે. તમને કરડે કાળોતરો નાગ. હવે ક્યાં જઈ વાતું કહેવાનો અર્થ મારો. અને એટલા ઈ સીધા પૂરું લઈને 4 ગીત ગાઈ લીધા, હિમાલયન બોટલ જોઈને આમ કહેવાનો અર્થ કોઈની ટીકા નથી. આપણે હોઈએ ભારત અને દુનિયામાં, અને કોઈના મગજમાં એવો વેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છીએ, એવો કોઈને જો હોય તો એ વેમ કાઢી નાખે. કારણ એ છે પ્રકૃતિનો નિયમ છે એટલે વધતા ગયા એટલે 100 કરોડ છે, એવું નથી. પણ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી ધરતીમાં મારા દેશના સૂર્ય રેડ્યા છે ને એટલે 100 કરોડથી વધારે આપણે છે. આ હાવ હકીકત સ્વીકારવું પડશે આપણે. એટલે આ પ્રસંગ ખાસ સાંભળજો. એક પ્રસંગ પછી છેલ્લે સપાખરું 2 મિનિટનું આવે, એમાં તમે ગોળ કરી નાખજો. પછી બીજા દેવતમાં માર્ગ ઉપર ગોળ બેન ગાય ત્યારે એના ઉપર કરજો. બધાય સારા કલાકારો છે, બધાય કલાકારો પ્રેમનો ભાવથી અહીં આવ્યા છે. બધાયને માસો ખૂબ સરસ રીતે અહીંયા આપ્યું છે. અને